ટાઈપ્સ ઓફ એજ્યુકેશન એટલે કે કેળવણીના સ્વરૂપો. કેળવણીના સ્વરૂપોમાં આજે આપણે ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને ઇનફોર્મલ એજ્યુકેશન તો તેના વિશે સમજૂતી મેળવીશું. જે કેળવણી આપણે પોતાની શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરીએ તો તેને ફોર્મલ એજ્યુકેશન કે ઔપચારિક કેળવણી કહેવાય. મુખ્યત્વે તેમાં સ્ટ્રક્ચર હોય, એક માળખું નક્કી હોય છે કે આપણે શું ભણવાનું, કેવી રીતે ભણવાનું. તેમાં ટાઈમ ટેબલ હોય, સમયગાળો હોય, એક સ્તર, એક ચોક્કસ જગ્યા નક્કી હોય જ્યાં જઈને આપણે અભ્યાસ કરવાનો રહેશે. જ્યારે બીજી વાત કરું તમને અનૌપચારિક કેળવણી એટલે કે ઇનફોર્મલ એજ્યુકેશન. ઇનફોર્મલ એજ્યુકેશનમાં શું થાય? આપણે પોતાના પરિવાર, કુટુંબ, સમાજ, સમુદાય, આપણે જે જગ્યાએ કામ કરીએ તો તે વર્ક એન્વાયરમેન્ટ એટલે કે કાર્યસ્થળ અને આપણા આસપાસનું વાતાવરણ જે આપણને અસર કરે તો તેનામાંથી આપણને જે કેળવણી, જે એજ્યુકેશન પ્રાપ્ત થાય તો તેને અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન કહેવાય. ઇનફોર્મલ એજ્યુકેશન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા જીવનના શરૂઆતથી લઈ અંત સુધી ચાલે છે. જ્યારે ઔપચારિક કેળવણી એ શાળાના અમુક કલાકો કે કોલેજ કે યુનિવર્સિટીના અમુક વર્ષો સુધી ચાલે છે. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.